નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાને આડાથી લીધા હતા અને તેમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવા ફાંકા ફોજદારી કરે છે। પોતાના જ ગામના રસ્તા ન બનાવી શકતા સાંસદ મનસુખ વસાવા જુનારાજ ગામના રોડના મુદ્દે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના મનસુખ વસાવા પર તીખા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવાના જુનારાજ ગામમાં કમર સુધીના ખાડા તો 3500થી 4000 લોકો અહીંયા હેરાન પરેશાન થાય છે અને મનસુખ વસાવા ખોટી ફાંકા ફોજદારી કરે છે। પણ પોતાનો ગામનો રસ્તો જુએ। 2-3 દિવસ અગાઉ મનસુખ વસાવા પોતે મુલાકાત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા, પરંતુ તેમણે અધવચ્ચેથી અહીંયા ઊભું રહી જવું પડ્યું હતું। નિરંજન વસાવાએ જણાવ્યું કે ડબલ એન્જિન સરકારને પૂછ્યો આકરો સવાલ પૂછતા એમણે જણાવ્યું કે શું આ તમારું ગુજરાત મોડલ છે? અમારા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખે આ રોડને સુધારવાનું કામ કરવા માટે જેસીબી મોકલ્યું। અહીંયા બાળકો 10 કે 12ની એક્ઝામ નથી આપી શકતા કે કોલેજ પણ નથી જઈ શકતા। આ વિસ્તાર માટે જે આગેવાનો લડત લડે છે એ સાંસદને ગમતું નથી। સાંસદ ગામના આગેવાનોને રાક્ષસ કહે છે। ગત વર્ષે ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજથી લઈને રાજપીપળા સુધી રોડની પરિસ્થિતિ મુદ્દે પદયાત્રા કરી હતી। જિલ્લા સંકલન અને વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી। ત્યારબાદ આ રસ્તાનું કામ ભૂકળ ગતિએ ચાલુ થયું હતું। તો દર્શક મિત્રો, આવો જાણીએ નિરંજન વસાવાએ આ અંગે વધુમાં એમણે શું કીધું। સાંસદ મનસુખ વસાવાનું આ જુનારાજનું આ ગામ છે। તમે અમારી આજુબાજુમાં જોઈ શકો છો। આજે કમર એટલે આ ખાડા છે। આ ખાડાઓમાં આ આખો રોડ જે છે જુનારાજથી લઈ અને છેક કરજણ ડેમ સુધીનો, ત્યાં આ જ પરિસ્થિતિ છે। તમે જુઓ અહીંયા ગાડી કોઈ બાઇક પણ એક સિંગલ જઈ શકે એવી નથી। આજે છેલ્લા 30-35 વર્ષથી આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ સાંસદ છે, સાથે સાથે એ 2 વાર ધારાસભ્ય બની ચૂકેલા છે આ વિસ્તારના। પણ આજે પેલી કહેવત છે ને કે દીવા તને અંધારું, કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતા। 2-3 દિવસ પર અહીંયા ગાડી મુલાકાત લેવા આવ્યા હતા એમના ગામની, પણ હજ વચ્ચે જ એમને અહીંયા ગાડી ઊભું થઈ જવું પડ્યું હતું। એમની સાથે ધારાસભ્યશ્રી પણ આવ્યા હતા અને જે ગ્રામજનો છે, ગામના આગેવાનો છે, એ લોકો પર આક્ષેપબાજી કરી રહ્યા હતા કે ગામના 2-3 આગેવાનો છે એ રાક્ષસ છે। અને સાથે સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ આ ગામના ભાણિયા છે। ચૈતરભાઈ વસાવા અત્યારે 2-3 વર્ષથી હજુ ધારાસભ્ય બન્યા છે, પણ તેમ છતાં દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે। એને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ચૈતરભાઈ વસાવાએ જુનારાજથી લઈને રાજપીપળા સુધી પદયાત્રા કરી, ફોરેસ્ટ કર્મચારીઓ જોડે રજૂઆત કરી, જિલ્લા સંકલનમાં રજૂઆત કરી, વિધાનસભામાં રજૂઆત કરી। ત્યારે આ રસ્તાનું જે કામ હતું એ કામ ગોકુળ ગતિએ ચાલુ થયું। મિત્રો, અમારે કહેવાનું એટલું જ છે કે જે સાંસદ આજે પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતો અને જે સામાન્ય લોકો છે એ લોકોને રાક્ષસ એમ જણાવે છે। આજે આ જનતા એ ખૂબ સારી રીતે જાણે છે કે જે સતુની મામાના રૂપમાં જે રાક્ષસ છે આ વિસ્તારમાં, એ રાક્ષસ જ આ બધા જે આગેવાનો જે લોકો લડત લડે છે, સરકારને યોગ્ય રજૂઆત કરે છે, એ જ આ સાંસદશ્રીને ગમતું નથી। અમારે આ સાંસદશ્રીને કહેવું છે કે તમે બહુ ફાંકા ફોજદારી કરો છો, તમે બહુ મોટી મોટી વાતો કરો છો, પણ તમે તમારા આ ગામનો રસ્તો જુઓ। આ ખરેખર આ કેવી પરિસ્થિતિમાં છે। આજે આ ગામના લોકો નથી, અહીં 1 થી 8 ધોરણની સ્કૂલ છે, 8 ધોરણ બાદ એ લોકો નથી 10-12ની એક્ઝામ આપી શકતા કે નથી કોલેજ કરી શકતા, કેમ કે આ રસ્તામાં ના તો 2 વ્હીલર બાઇક જઈ શકે છે, ના તો કોઈ 4 વ્હીલર બાઇક જઈ શકે છે। કોઈને ડિલિવરી થાય, કોઈને ગંભીર બીમારી થાય કે કોઈને સાપ કરડી જાય, લોકો રસ્તામાં જ ખોલી લઈને અહીંયા ગાડી જાય છે અને રસ્તામાં મૃત્યુ પામે છે। ગયા વર્ષે પણ 2-3 એવી દુઃખદ ઘટનાઓ બની। જેવી ચીનકુવા ગામની પરિસ્થિતિ છે, જેવી તુલખેડા ગામની પરિસ્થિતિ છે, એવી જ પરિસ્થિતિ આ સાંસદ સભ્યના ગામની આ પરિસ્થિતિ છે। તમે જુઓ, વાસ્તવિકતા જે લોકો છુપાવે છે આ સાચી વાસ્તવિકતા છે। અમે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ જેસીબી એમણે મંગાવ્યું છે અને મિત્રો ખાસ આ પરિસ્થિતિને તમે જુઓ કે ખરેખર આ શું પરિસ્થિતિ છે। શું આ આપણું ગુજરાત મોડલ છે? શું આ આપણો વિકાસ છે? આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં જ્યારે એમની સરકાર હોય
કેન્દ્રમાં એમની જ્યારે સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર મોટી મોટી વાતો કરતી હોય, ફાકા ફોજદારી કરતી હોય, અને આજે એ જ આજે આ રસ્તો એની પરિસ્થિતિ તમે જુઓ. અત્યારે અમારી ટીમ દ્વારા અહીંયા જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી, જિલ્લાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રજૂઆત કરી, આ જેસીબી મોકલ્યું છે અને આ તમામ આગેવાનો, આ સ્થાનિક ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે અને આ રસ્તો એ હમણાં માટી મેટલ કરાવી રહ્યા છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. જુનારાજ ગામમાં અહીંયા 108 પણ આવતી નથી. પેશન્ટો, દર્દીઓને બહુ તકલીફ પડે છે. એની સાથે સાથે આ ગામની વસ્તી 3000થી લઈને 3500ની વસ્તી છે. અહીંના બાળકો સારું શિક્ષણ પણ નથી લઈ શકતા, ભણી પણ નથી શકતા. અહીંયા 1 થી 8 ધોરણની શાળા છે અને જ્યારે ચોમાસું ચાલુ થાય તો શિક્ષકો રાજપીપળાથી અહીંયા આવી પણ નથી શકતા, કેમ કે તમે આ રસ્તાની જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો. આજે ઘણીવાર ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી, પણ આ સાંસદશ્રીનું ગામ આવેલું છે તો જે 30-35 વર્ષમાં એમણે ખરેખર અહીંયા જે કરવા જોઈતું હતું, આ વિકાસ પોતાના ગામનો, આજે એ વિકાસ નથી કરી શક્યા. આ ખૂબ સરપજનક બાબત છે. અમારી જેવા આગેવાનો, ઘણા આગેવાનો રજૂઆત કરે છે, સરકારમાં બોલે છે, તો આ સાંસદશ્રીને ખાસ ગમતું નથી. પણ જ્યારે એમના જ ગામની આટલી ખરાબ પરિસ્થિતિ છે તો એ સાંસદશ્રીએ છેલ્લા 30-35 વર્ષમાં શું કર્યું, કયા વિકાસની વાત અને કયા મોડે એ કરી રહેલા છે, આ જ સમજણ નથી પડતી અમને. આપણા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પણ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાએ રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ જેસીબી અહીંયા ગાડી મોકલવામાં આવ્યું, કેમ કે ગામ લોકોની ઘણી બધી રજૂઆતો હતી અને એને ધ્યાને લઈ આજે અમારે આ સ્થળ નિરીક્ષણ કરી અને જેસીબી તાત્કાલિક ધોરણે મુકાવડાવવું પડ્યું. અને આવનારા દિવસોમાં પણ આવા જે પણ કોઈ નાની મોટી સમસ્યાઓ છે, નાની મોટી રજૂઆતો હશે, એ પણ જ્યારે જ્યારે અમને ધ્યાને આવશે તો આવનારા દિવસોમાં આવા નાના મોટા વિકાસલક્ષી અમે પણ કામ કરતા રહીશું. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા. તેમણે મનસુખ વસાવાને મનસુખ વસાવા માટે કીધું હતું કે ખાલી ફાંકા ફોજદારી કરે છે, તેમના ગામના રોડ પણ હજુ સુધી બરાબર બની શક્યા નથી. આ અંગે તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમે દર્શક મિત્રો અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.